કરીને બે પરિણામોના રિએક્શન આપણી સામે આવી રહ્યા છે, એમ્ફેસિસ અને HPCLના. હવે બંનેના પરિણામો કેવા રહ્યા છે એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. શ્રદ્ધા, જણાવો ખાસ કરીને કેવા પરિણામો રહ્યા છે અને કયા પ્રકારની એક્શન છે સ્ટોકમાં? જી, તો સૌથી પહેલાં એમ્ફેસિસની વાત કરીએ તો Q3ના પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટમાં એક મામૂલી 1% વધારો જોવા મળ્યો છે. 423 કરોડની સામે 428 કરોડ જોવા મળ્યા છે Q on Q બેસિસ પર. અને રેવન્યુમાં 0.7%નો વધારો જોવા મળ્યો છે. 3536 કરોડની સામે 3561 કરોડ થતી જોવા મળી છે. અને એબિટના ફ્રન્ટ પર જોઈએ તો એક 0.2%નો એક મામૂલી વધારો જોવા મળ્યો છે. 544 કરોડની સામે 546 કરોડ. માર્જિન્સમાં પણ 15.5%ની સામે 15.3%, એટલે મામૂલી ઘટાડો જોવા મળ્યો છે માર્જિન્સમાં Q on Q બેસિસ પર. રેવન્યુ અને પ્રોફિટમાં મામૂલી ગ્રોથ જોવા મળ્યો છે, તે છતાંય ઓપરેટિંગ માર્જિન્સમાં ઘટાડો થતો જોવા મળ્યો છે અહીંયા. ત્યારબાદ HPCLની વાત કરીએ તો સૌથી પહેલાં રિઝલ્ટ્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 631 કરોડની સામે 3023 કરોડ થતા જોવા મળ્યા છે Q on Q બેસિસ પર. અને રેવન્યુમાં 10%નો વધારો જોવા મળ્યો છે. 1 લાખ કરોડની સામે 1.10 લાખ કરોડ Q on Q બેસિસ પર. અને એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો 2724 કરોડની સામે 5970 કરોડ થતા જોવા મળ્યા છે. અને માર્જિન્સમાં પણ 2.70%ની સામે 5.40% જોવા મળ્યા છે. એવરેજ ગ્રોસ રિફાઇનિંગ માર્જિન્સ એટલે GRMના ફ્રન્ટ પર વાત કરીએ તો $8 પર બેરલ YOY બેસિસ પર, એની સામે $6 પર બેરલ થતું જોવા મળ્યું છે. અને રિફાઇનિંગ અને માર્કેટિંગ ડિવિઝન્સમાં ઓપરેટિંગ એફિશિયન્સીના લીધે હાઈ માર્જિન્સ જોવા મળ્યા છે. અને કારણોની વાત કરીએ તો જે મજબૂત ડિમાન્ડ જોવા મળી છે અને અક્રોસ ધ કોર બિઝનેસ સેગમેન્ટ્સ, અને ગ્લોબલ ક્રૂડ પ્રાઇસીસમાં આપણને જે ફ્લક્ચ્યુએશન જોવા મળી હતી તેમાં પણ OMCs દ્વારા એક નેવિગેટ કરતું જોવા મળ્યું છે. તો આ બધા કારણોના લીધે સારા પરિણામ જોવા મળ્યા છે. અને સિટી બેંકનો એક રિપોર્ટ આવ્યો છે HPCL પર. તેઓને બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 450 પર શેરના. તેઓનું માનવું છે કે Q3માં એબિટા એક ઘણા શાર્પલી વધતા જોવા મળ્યા છે અને માર્જિન્સ પણ ઘણા સારા જોવા મળ્યા છે. અને તેઓનું કહેવું છે કે હવે જે આવનારા બજેટમાં OMCsને તેમના LPG લોસીસને લઈને કઈ રીતે કોમ્પેન્સેશન આપવામાં આવે છે તે જોવાનું રહેશે. એટલે જુઓ, ખાસ કરીને